નમસ્કાર 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 મારા વાસના વિષયનો કેમ છો બધા મજામાં. હવે તમારા લોકોની પરીક્ષા જે છે ધીમે 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 નજીક આવી રહી છે. હા ભાઈ, એટલે કે તમારા લોકોનું જે આ સાયન્સ જે સ્ટ્રીમ પસંદ કર્યો છે એનો એક પડાવ એમ કહી શકાય કે ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા. હવે આ પડાવ તમે લોકોએ પાર કરવા માટે એકદમ રેડી છો, બરાબર છે. અને આવો જ્યારે કોઈ પણ આમ કહેવાય ને કે ભાઈ પડાવ આવે કે પછી કોઈ પણ આમ કહેવાય ને કે ભાઈ મુશ્કેલી સર્જાતી હોય વિદ્યાર્થીના મગજમાં કે સર અમારી સામે જે આ એક પડાવ આવી રહ્યો છે, બરાબર, તો એમાંથી નીકળવા માટેનો, એમાંથી પસાર થવા માટે અમારે કેવી કેવી મુશ્કેલીઓ પડશે સર, અમારે એમાંથી નીકળવા માટે કેવા કેવા આમ કહેવાય ને કે ભાઈ ઉપાયો કરવાના છે, કેવા રસ્તા અપનાવવાના છે, બધું જ વિદ્યાર્થીઓની તમામે તમામ મુશ્કેલીઓને આગોતરી માહિતી જે છે વિદ્યાર્થીઓની સમસ્યાને સમજી અને એની અગાઉ આગોતરી માહિતી આપતી એવી આપ સર્વેની ચહીતી એવી ચેનલ એટલે કે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો મારા મેજિશિયનો? તમે લોકો પરીક્ષાની આમ કહેવાય ને કે ભાઈ પૂર્વ તૈયારી સાથે સાથે અત્યારે ખૂબ જ જોશમાં હશો કે યસ સર હવે તો ક્યારે આ 11th કમ્પ્લીટ થાય અને અમે મસ્ત મજાના જે છે એ અમારા 12th સાયન્સમાં એન્ટ્રી કરીએ, બરાબર છે. તો હવે વાર્ષિક પરીક્ષાની તૈયારી સ્વરૂપ તમારી માટે હું લઈને આવ્યો છું સેક્શન નંબર 2 એટલે કે ભાઈ સેક્શન બી ના કેટલાક આઈએમપી પ્રશ્નો બેટા એ કરી લીયા ના તો સમજો પેપર ફોડ દિયા સેક્શન બી કા. એટલે કે ભાઈ આ થઈ ગયું તો મસ્ત મજાની રીતે તમારા લોકોનો સેક્શન બી ટકાટક થઈ જવાનો છે, બરાબર. તો હવે તમને એવું થાય કે ભાઈ તો સર ચાલો થોડાક ક્વેશ્ચન આપી જ દો, આ તો હો જાય, બરાબર છે, આમના સામના. તો ચાલ ભાઈ પહેલા જ વાત કરી દઈએ તો કે ભાઈ 2 માર્ક્સ માટે જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ છે તારું ચેપ્ટર નંબર 2, બરાબર છે. આ ચેપ્ટર નંબર 2 માં કેવા કેવા પ્રશ્નો પૂછાય પહેલા વાત કરી દઉં. ચેપ્ટર નંબર 2 એટલે કે તારું સંબંધ અને વિધેય, હો બચ્ચા, બરાબર છે. તો આ સંબંધ અને વિધેય જે છે, બરાબર, એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય ચાલ ભાઈ જોઈ લઈએ. તો કે ભાઈ સિમ્પલ જે છે A ક્રોસ B વાળો દાખલો એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એની પછી જો નેક્સ્ટ કોઈ વાત કરી દઈએ, બરાબર છે, તો એ છે તમારા લોકોનો આ તો ભાઈ હોટ ફેવરિટ, હો ભાઈ, कुछ भी करने का लेकिन इसको भूलने का नहीं, बराबर છે. ये है #HF यानी कि हॉट फेवरिट. તમારા લોકોના જે સ્કૂલના ટીચર હશે ને એ બી આને બહુ જ પસંદ કરે છે કે વાવ વિસ્તારવાળો દાખલો, એ તો મારી પૂછવો જોઈએ. હા ભાઈ, બરાબર છે. સેમ એઝ વેલ એઝ આ દાખલો બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો કહી શકાય કે ભાઈ જેમાં એનો પ્રદેશ શોધવાનો છે. આમાં પ્રદેશ શોધતી વખતે માત્ર છેદ જે છે એનો તમે વિસ્તરણ કરી અને એ નથી લેવાનું એવું કહીને તમે આગળ વધી શકો છો. ખૂબ જ ઇઝી દાખલો છે. સેમ એઝ વેલ એઝ વિસ્તારવાળો દાખલો, બરાબર છે. પછી તો કે ભાઈ આવા પ્રકારના દાખલા બી પૂછાવાની સંભાવના હોઈ શકે છે, બરાબર છે. એટલે ખાસ આ એક ફૂદડીવાળો દાખલો જે છે, બરાબર, એ કરી છે કે ભાઈ આવું હોઈ શકે છે. બીજા નંબર ઉપર હવે પછીનો જે દાખલો છે ને એ તો આપણી એનસીઆરટીએ જે ઓલું આપણે આ સેમ્પલ પેપર આપે ને એમાંય પૂછ્યો છે, બરાબર. એટલે એ તો કુછ ભી કરને કા લેકિન ઇસકો તો ભૂલને કા નહીં, બરાબર. એટલે આ દાખલો પણ એક ખાસ એવો ઇમ્પોર્ટન્ટ છે. સેમ એઝ વેલ એઝ આ દાખલો ગણ્યો છે એની જેવો જ આ દાખલો છે, એટલે ખાસ આ પણ તૈયાર કરી નાખવો, બરાબર છે. અને અહીંયા આગળ તો આ ચેપ્ટર નંબર 1 જેવો દાખલો છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતા તમારા લોકોના ચેપ્ટર નંબર 2 ના દાખલા. તો જલ્દીથી દીકરાઓ આનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે તમારા લોકોને તૈયારી કરવા માટે એટલી જ સરળતા રહેવાની છે, બરાબર. તો ચલો જલ્દી से સ્ક્રીનશોટ ले लिया जाए इसका. ચલો ખૂબ સરસ. એની પછી વાત કરી દઈએ તો હજી કેટલાક ક્વેશ્ચન જે છે, બરાબર, એ જોતા પહેલા યાદ કરાવી દઉં કે ભાઈ આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ છે બેટા, બરાબર. અને આ એક પરિવાર જે છે એ આપણો ખૂબ જ ધીમે ધીમે જે છે ને, બરાબર, એ ફૂલ સ્પીડમાં ગતિ કરી રહ્યો છે, બરાબર. તો આ પરિવાર આપણો જે મોટો થઈ રહ્યો છે ને એમાં તમારું પણ યોગદાન જોઈએ છે, બરાબર. તો આપણા પરિવારમાં જલ્દીથી તમે સભ્ય બનવાનો હું એક મોકો તમને લોકોને દેવા જઈ રહ્યો છું. તો અત્યારે જ આ ચેનલનો એક સભ્ય બની જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર છે. કારણ કે તમને લોકોની પરીક્ષામાં એમ કહેવાય કે ગુજરાતના હરેક વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં મૂંઝાય છે ને, બરાબર, ત્યારે વિદ્યાકુલ હર હંમેશ એની વારે આવે છે અને કહે છે કે બેટા ડોન્ટ વરી, વાય આર યુ ફિયર,
અહીંયા આગળ વિદ્યાકુલ હંમેશા તારી સાથે છે, બરાબર છે. એટલે ચિંતા કરવાની તારે કોઈ દિવસ જરૂર નથી. તાને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવાની, અને આ પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડીને એ પરીક્ષામાં ઉત્કૃષ્ટ તમે રિઝલ્ટ મેળવો ને ત્યાં સુધીની આ જવાબદારી એ વિદ્યાકુલની છે મારા દીકરા. એટલે ખાસ 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 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. અને 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 કદાચ એવું થાય કે ભાઈ સર પढ़ के बहुत बोर हो गए है, બરાબર છે, કુછ મનોરંજન હો જાય, બરાબર, તો મનોરંજનની સાથે સાથે એજ્યુકેશન, બરાબર છે, એટલે એન્ટરટેનમેન્ટની સાથે એજ્યુકેશન, એજ્યુટેનમેન્ટ, બરાબર, એ પૂરું પાડતી ગુજરાતી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ જે છે એ પણ છે. તો એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. અને હા 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 સાંભળો કે ભાઈ આ તો થઈ આપણી ચેનલની વાત, પરંતુ તમારા લોકોના આપણા યુટ્યુબમાં કયા સેશનો આવશે, કયા સેશનો જે છે, બરાબર, એ ક્યારે સેટ થાય છે, કઈ રીતે થાય છે, એ બધું જ આપણે જે છે આપણી વોટ્સએપ ચેનલ એમાં મૂકતા હોઈએ છીએ. તો આપણી વોટ્સએપ ચેનલ છે, બરાબર છે, યુથ વિદ્યાકુલ કરીને, बराबर. तो अभी जाने का व्हाट्सएप में सर्च करने का यूथ विद्याकुल, बराबर છે. અને યુથ વિદ્યાકુલ ચેનલને જલ્દીથી જે છે ફોલો કરી દેવાની, કારણ કે તમને લોકોને યુટ્યુબમાં કયા સેશનો આવશે, કેવી રીતે આવશે, સાથે સાથે તમને છે ને આની પીડીએફ જોઈતી હોય ને, જો તમે આખો વિડીયો જોયો હોય ને તો એની પીડીએફ બી ત્યાં મળી જાય, बराबर છે. એટલે આખા વિડિયા જોने का, इधर से इंफॉर्मेशन लेने का और फिर जाके उधर से पीडीएफ डाउनलोड करने का, बराबर છે. એટલે મસ્ત મજાની રીતે આપણી ચેનલ જે છે વોટ્સએપ ચેનલ યુથ વિદ્યાકુલ એ પણ ફોલો કરવાનું ભૂલવાનું થતું નહીં. અલ્યા कुछ भी करने का, लेकिन सब्सक्राइब और जो फॉलो है वो करने का भूलने का नहीं, बराबर છે. તો આ વાત એની માટે હતી. હજી ક્વેશ્ચન એટલે કે ભાઈ બે બાકી છે, બરાબર, જે તમારા ચેપ્ટર નંબર 2 ના છે, બરાબર. એક આ દાખલો જે છે એ પણ તમને લોકોને પૂછી શકે છે, જેમાં આર થી આર નું વિધેય છે, બરાબર, અને એફ નો વિસ્તાર શોધવાનો કે છે, એટલે એટલું લઈ અને એનો વિસ્તાર શોધવો પડે તમારે, બરાબર છે. એની પછી જો વાત કરી દઈએ તો તમારા લોકોનું અહીંયા આગળ વિધેયનું બીજગણિત એટલે કે ભાઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર માટેની કેટલીક પ્રોસેસ છે, એની માટે તમને બે વિધેયો આપ્યા છે, સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરો, બરાબર. એ તમારા લોકોનું ચેપ્ટર નંબર 2 ના આઈએમપી છે કેટલા, બરાબર. તો આ હતા ચેપ્ટર નંબર 2 ના આઈએમપી. जल्दी से इन दोनों का भी स्क्रीनशॉट ले लो बच्चा वाटी. चलो रेडी છે દીકરાઓ. અભી આएगा कुछ बढ़िया सा, એટલે કે ચેપ્ટર નંબર 3 એ છે તમારા લોકોનું ત્રિકોણમિતીય વિધેયો, બરાબર છે. હવે ત્રિકોણમિતીય વિધેય જે કે માથાનો દુખાવો છે, પરંતુ દીકરાઓ હું કહું છું કે ભાઈ આ તમે જો કરી લેશો, બરાબર છે, તો તમારા લોકોની બોર્ડની પરીક્ષામાં માથાએ હાથ રાખવાનું તમારે પરિસ્થિતિ નહીં આવે દીકરાઓ, બરાબર છે. તો ખાસ 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 તમારે આ કરવાનું છે, બરાબર છે. એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી, ખાસ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો, બરાબર છે. એલ બરાબર આર થીટા વાળું આખી થિયરી છે, બહુ મસ્ત છે, બરાબર. એ પણ વ્યવસ્થિત કરી નાખવી. બે વર્તુળોમાં સમાન ત્રિજ્યા, બરાબર, એલ બરાબર આર થીટા વાળું ઇક્વેશન યુઝ કરી અને આ દાખલો ગણી શકાય છે. સેમ એઝ વેલ એઝ ત્રિકોણમિતીય વિધેયો જે છે એના મૂલ્યો શોધવાના દાખલા છે, બરાબર. એ પણ ખાસ તૈયાર કરવાનું છે. tan 15 45 - 30 કરશો એટલે tan 15 ની કિંમત મળી જવાની છે. પછી તો કે ભાઈ પછીના તમામે તમામ સૂત્ર તૈયાર કરો, બરાબર, અને આ બધા દાખલાઓ ગણી અને પોતાના માર્ક્સ ઘરના કરો, બરાબર. તો આ દાખલા પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એની પછી જો વાત કરી દેવામાં આવે તો સાબિત કરો કે cos 4x, આ ખાસ દાખલો કરવાનો છે. હોટ ફેવરિટ કહી શકાય દીકરાઓ, હોટ ફેવરિટ HF કહી શકાય એવો દાખલો, બરાબર છે. કે ભાઈ હર टीचर के मन में एक ही जो क्वेश्चन घूमता रहता है वो है tan 4x या फिर cos 3x વાળો દાખલો, બરાબર છે. ચલો આઈ થિંક આની પછી tan 4x છે ને, બરાબર, એની પછી જે છે એ આપણો cos 3x વાળો દાખલો બી હતો, બરાબર છે. 6x સોરી, બરાબર છે. cos 6x વાળો દાખલો છે એ પણ ખાસ તૈયાર કરી નાખો, બરાબર છે, જેથી કરીને તમને કશો જ વાંધો ના આવે. આ બધા દાખલાઓ જે છે ખાસ તૈયાર કરવા, બરાબર, જેથી કરીને તમારા લોકોની જે 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા છે એમાં કંઈ ઘટવું જોઈએ નહીં મારા દીકરાઓ, બરાબર છે. હા, ઇતના કર ડાલા તો ફિર એક્ઝામ જીંગાલાલા, બરાબર છે. તો ભાઈ આ હતી તમારા લોકોની ચેપ્ટર નંબર 3 ની આઈએમપી. પરંતુ બેટા
જો તમારે 12th વ્યવસ્થિત અને ચકાચક કરવું છે, જો 2027 જ્યારે પણ રિઝલ્ટ આવે ને બરાબર, અને એ રિઝલ્ટમાં A1 ગ્રેડ જોઈએ છે, તમારા સપનાને સાકાર થતા જોવા છે, તમારા મમ્મી પપ્પાની આંખોમાં એ ગર્વની આ ક્ષણ જોવી છે, તો તમારે લોકોએ એક જ કામ કરવું પડશે, અને એ છે વિદ્યાકુલ સાથેનો સહકાર અને સાથ. બરાબર છે, અને આ સાથ મેળવવા માટે તમારી માટે વિદ્યાકુલ લઈને આવ્યું છે ટોપર 2027. અત્યારે જોઈન કરો, અત્યારે ડાઉનલોડ કરો આપણી વિદ્યાકુલ એપ્લિકેશન અને એડમિશન લઈ લો ટોપર 2027 કારણ કે આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને જો કોઈ ટોપર સૌથી વધારે આપતું હોય તો એ છે વિદ્યાકુલ. બરાબર છે, તો આ ગુજરાત લેવલે શ્રેષ્ઠતમ કાર્ય છે. એમાં પછી ડેઈલી લાઈવ લેક્ચર હોય, યાદ રાખજો મારા શબ્દોને, ડેઈલી લાઈવ લેક્ચર હોય, ડીપીપી હોય, ડીપીપી સોલ્યુશન હોય, ડાઉટ સોલ્વિંગ હોય કે પછી એક્ઝામ હોય, બધી સ્ટુડન્ટને જે નીડ છે એ નીડ પ્રમાણે કામ કરતું એક જ પ્લેટફોર્મ, અને એ છે વિદ્યાકુલ ટોપર બેચ. બરાબર છે, તો અત્યારે જોઈન કરો અને અત્યારથી જ 2027 નું રિઝલ્ટ તમારું ઘરનું કરો. બરાબર છે, આ એક વિશ્વાસ સાથે હું કહું છું, કારણ કે આજે વિદ્યાકુલ એપ છે ને દીકરા, એ 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. એટલા બધા વિદ્યાર્થી અને વાલીઓનો એક વિશ્વાસ અમારી ઉપર મૂકેલો છે કે ભાઈ એમના વિદ્યાર્થીઓ હર હંમેશ જે છે આ ટોપર બનીને અહીંયાથી બહાર નીકળે છે. બરાબર છે, જૂના વર્ષના યાર રિઝલ્ટ જોઈ લો, અને યાદ રાખો કે જો આ ટોપર બેચ તમે અત્યારે જોઈન કરો છો તો તમારા લોકોનું રિવિઝન કમ ક્રેશ કોર્સ એટલે કે 12th નો પાયો મજબૂત કરી અને સાથે સાથે આખું 11th રિવિઝન કરી શકાય એવી ન્યૂ બેચ તમને અત્યારે જ ફ્રી મળશે. તો યાદ રાખો, પછીથી આ ટોપરમાં એડમિશન લેવા કરતા અત્યારે જ જે છે આ ન્યૂ ટોપર બેચમાં એડમિશન લઈ લો, ન્યૂ બેચ ફ્રી મળે છે. 11th નું રિવિઝન કરો, 11th નું રિઝલ્ટ પણ A1 લાવી શકાય. બરાબર છે, તો ખાસ આ કામ કરવાનું છે અત્યારે, જલ્દીથી કરો. ચલો. બરાબર છે, પછી હું તમને લોકોને ચેપ્ટર નંબર 7 એટલે કે ભાઈ દ્વિપદી પ્રમેયના કેટલાક જે છે પ્રશ્નો તમને આપવા જઈ રહ્યો છું. નાનું અમથું ટચુકડું એવું ખોબા જેવડું ચેપ્ટર, પરંતુ યાદ રાખો કે જો પ્રેક્ટિસ આમાં ઓછી થઈ તો એક્ઝામ ટાઈમે બહુ બધો તમારો ટાઈમ આ કટ કરે છે. બરાબર, તમારો જે છે એ આ ટાઈમ ખાઈ જાય છે, એટલે ખાસ જે છે એ આ ટાઈમ ખાઈ જાય ને એ માટે કામ કરવાનું છે. બરાબર છે, કેવા દાખલા પૂછે તો કે ભાઈ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કિંમત શોધો વાળા દાખલા ખાસ તૈયાર કરવાના છે. બરાબર છે, પછી તો કે ભાઈ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સેમ એઝ વેલ એઝ અહીંયા આગળ કરવાનું 100 - 4, અહીંયા આગળ કરવાનું 100 + 1. બરાબર છે, ખૂબ જ સરસ રીતે જે છે એ તમને જે છે આ મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ જાય એવું છે બચ્ચા પાર્ટી. બરાબર છે, ચાલો એની પછી તો કે ભાઈ આવા દાખલા 2 છે આખા ચેપ્ટરમાં. બરાબર છે, તો इसको भूलने का नहीं, कुछ भी करने का, लेकिन इसको भूलने का नहीं. બરાબર છે, આ દાખલો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવા દાખલા પૂછી શકે એવું ભાઈ તમને લોકોને 2 માર્ક્સ માટે. વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરીને 0.99 ની 5 ઘાત આશરે કિંમત. બરાબર છે, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરો કે જે છે 64 વડે અથવા તો હંમેશા 1 રહે છે. એક આ દાખલો અને એક 64 વડે વિભાજ્ય છે 8n. બરાબર, -8n + 9. બરાબર, એ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે 64 વાળો, એ ખાસ કરી નાખો, આની જેવો જ છે. બરાબર, અને આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને શોધો કે 102 એટલે 100 + 2 કરી શકાય. આ દાખલો આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 7 ના એટલા દાખલા છે, જલ્દી से સ્ક્રીનશોટ ले लो બચ્ચા પાર્ટી. ચલો ડન છે, ખૂબ સરસ. એની પછી વાત કરીએ તો કે ભાઈ કેટલાક દાખલાઓ આ કે ભાઈ બતાવો કે ધનપૂર્ણાંક યસ 64 વાળો દાખલો કહેતો તો આ રહ્યો 98 ની 5 ઘાત. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે અને પોસિબલ હોય તો આવો બી પૂછી શકે. બરાબર, એટલે કે x + 1/6 + x - 1/6 શોધો, તે પરથી આવી રીતનો દાખલો આવી શકે છે. બરાબર છે, તો આ હતા તમારા લોકોના ચેપ્ટર નંબર 7 ના કેટલાક દાખલાઓ. બરાબર છે, એની પછી જો વાત કરી દઈએ બરાબર, તો એ છે તમારા લોકોની હેતુલક્ષી PDF. બેટા સેક્શન બી હું તમને અપાવી દઉં છું. બરાબર, કે ભાઈ એમાંથી જશે, ગેરંટી છે. બરાબર,
પરંતુ જ્યારે તમારે લોકોએ પાર્ટ એ એટલે કે આગળના 24 માર્ક તૈયાર કરવા છે તો આ 24 માર્ક્સ હું તમને લોકોને માત્ર ને માત્ર 80 રૂપિયામાં અપાવું તો બરાબર. કોઈ ગાંડો હોય ને, ગાંડો મનબુદ્ધિનો વ્યક્તિ, એ એવું વિચારી શકે કે ભાઈ સર જો 24 માર્ક્સ 80 રૂપિયામાં મળતા હોય ને તો પેલા ઈ ધંધો કરાય. બરાબર. ઈ સોદો જે છે એ ખરાઈનો છે. બરાબર. કારણ કે આ જે પીડીએફ તમને લોકોને મળી જવાની છે દીકરાઓ, બરાબર, એ એટલા વર્ષોના અનુભવના આધારે તમને લોકોને જે છે, બરાબર, એમાં ફિઝિક્સમાં વીડી સર, કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સર, મેથ્સમાં હું છું એટલે કે ચિરાગ સર, અને બાયોલોજીમાં પાર્થ સર, આ એમના અનુભવોનો નિચોડ સ્વરૂપે એક મસ્ત મજાની પીડીએફ તમને લોકોને અવેલ કરાવી છે. બરાબર છે. તો અત્યારે જ જે છે પીડીએફ ડાઉનલોડ કરો અને સાથે 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 એની તમારા લોકોની સેક્શન એની તૈયારી ચાક્કા જેવી કરો લ્યા, ચાક્કા જેવી. બરાબર છે. તો અત્યારે ડિસ્ક્રિપ્શનમાં એક મસ્ત મજાની લિંક આપી છે દીકરાઓ, બરાબર. એ લિંક ઉપર ક્લિક કરો, મસ્ત મજાની રીતે પીડીએફ ડાઉનલોડ કરો. બરાબર છે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે એક ઓપન થશે પેજ, એમાં તમારા લોકોનું ધોરણ અને સ્ટ્રીમ સિલેક્ટ કરશો એટલે 4 સબ્જેક્ટ આવી જશે. 1 બાય 1 સબ્જેક્ટનું પેમેન્ટ કરતા જાઓ. પેમેન્ટ થઈ જાય એટલે રાહ જો, પીડીએફ આપોઆપ ડાઉનલોડ થઈ જશે. બરાબર છે. તો ખાસ 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 कुछ भी करने का लेकिन हेतुलक्षी का प्रहार भूलने का नहीं. बराबर છે. તો જલ્દીથી ડાઉનલોડ કરી લો લ્યા. બરાબર છે. એની પછી ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો શાંકવો. બરાબર છે. એક તો આવા દાખલાઓ ખાસ પર્વલય. બરાબર છે. પર્વલય માટે જો પર્વલય, ઉપવલય, અતિવલય. બરાબર છે. આ ત્રણેયના તમને લોકોને નાભી, નાભિનાયામ, નિયમિકા એવા દાખલા ખાસ પૂછી શકે છે, અથવા થી આપી અને એનું સમીકરણ બી પૂછી શકે. બરાબર. તો ખાસ તૈયાર કરવા. ચલો, આ દાખલો છે. બરાબર. સેમ એઝ વેલ એઝ આ દાખલો છે. બરાબર. એ પણ તૈયાર કરી લેવો. ચાલો, બરાબર છે. ચાલો, અહીંયા આગળ આવી રીતે અતિવલય માટે બી છે. બરાબર છે. શરતનું પાલન કરતા અતિવલયનું સમીકરણ, પરવલયનું સમીકરણ આપ્યું છે. તો અંત્ય બિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ વાળો દાખલો. બરાબર. અને ઉપવલયનું સમીકરણ મેળવો. આ દાખલા બી કેટલાક ઇમ્પોર્ટન્ટ છે. બચ્ચા પાર્ટી જલ્દી છે સ્ક્રીનશોટ લે લો. ચાલો, ડન. ઓકે, એટલું થઈ જાય. એની પછી નેક્સ્ટ તો કે ભાઈ શાંકુઓમાં હજી કેટલાક દાખલાઓ છે. બરાબર. આ દાખલાઓ છે. બરાબર. જે કેટલાક ખાસ તમારે તૈયાર કરી નાખવાના છે, જેથી કરીને તમને કશો જ વાંધો આવવાનો નથી. નાભી, નિયમિકા, પરવલયનું સમીકરણ મેં કીધું ને, યા તો પરવલયના સમીકરણ, ઉપવલયનું અથવા તો અતિવલયના સમીકરણોના દાખલા ફરજિયાત પણ જે છે તમને લોકોને પૂછશે ને પૂછશે. બરાબર છે. તો ખાસ તૈયાર કરી નાખવા. એઝ વેલ એઝ ચેપ્ટર નંબર 11. બરાબર છે. મસ્ત મજાનું ચેપ્ટર. બરાબર છે. તમને લોકોને 3D પૂછે. હવે એમાંથી જે છે તમારો લોકોનો પહેલો સ્વાધ્યાય જે છે એ આખો વિભાગ એમાં વયો જશે. બરાબર છે. અષ્ટાંશ પૂછે. બરાબર. પછી ખાલી જગ્યાઓ હશે. આ બધું એટલે કે ઇન શોર્ટ પહેલો સ્વાધ્યાય જે છે, બરાબર, એ તમારા લોકોનો પહેલો સેક્શન તૈયાર કરાવશે. બરાબર છે. તો ખાસ તૈયાર કરી લેવું. અને જીઓમેટ્રી છે બેટા. બરાબર. એટલે લાઈન ટુ લાઈન વાંચવાની ટ્રાય કરવી. બરાબર. અને જો હેતુલક્ષીની પીડીએફ મંગાવી લો ને મારા દીકરા, તો તારે કાંઈ વાંચવાની જરૂર નથી લ્યા. તું ઈ તૈયાર કર. તારા 24 માર્ક અલ્યા ખીચાના છે, ખીચાના. બરાબર છે. મસ્ત મજાના ખીચાના છે. હું તને કહું છું, તૈયાર કરી લો, ચકાચક થઈ જાય. બરાબર છે. ચાલો, આપેલ વિધાન ચકાસો. આ દાખલો ખાસ તૈયાર કરવાનો છે. બરાબર છે. કે જે સમજવીભૂત ત્રિકોણના, જો આ ત્રિકોણ એટલે કે ભાઈ કોઈ પણ આકાર વાળા દાખલા જે છે તમને પૂછી શકે છે. બરાબર. યસ. અભી મધ્ય કેન્દ્ર બી છે. બરાબર. હવે આ બિંદુ જે છે એનું મધ્ય કેન્દ્ર હોય, બે બિંદુ આપ્યા હોય તો ત્રીજા બિંદુના યામ શોધો. મસ્ત મજાનો દાખલો. બરાબર છે. ચાલો, સેમ એઝ વેલ એઝ જો મેં કીધું ને કે ભાઈ ત્રિકોણની મધ્યગાની લંબાઈ શોધો. બરાબર છે. મધ્યગાની લંબાઈ શોધી કીધું હોય, બરાબર છે, તો એકનું બિંદુ લ્યો અને બેનું મધ્ય બિંદુ લ્યો. બરાબર છે. એટલે મસ્ત મજાનું જે છે ત્રિકોણની મધ્યગા વાળું જે છે તમને જવાબ આવી જાય. મજા આવશે. બરાબર છે. ચાલો, ખૂબ સરસ. આવી રીતે બી જે છે દાખલો તમને લોકોને ચકાચક થઈ જશે. દાખલાઓ મસ્ત છે. ખાસ તૈયાર કરી નાખવા, જેથી કરીને તમને કશો જ વાંધો આવશે નહીં. ચલો, રેડી છે.
એની પછી તો કે ભાઈ હજી કેટલાક દાખલાઓ, જેમ કે ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ વાળો દાખલો, બરાબર છે, જેમાં 3 બિંદુ આપ્યા છે, તો તમારા લોકોએ સી ના યામ મેળવવાના, ABC મૂલ્ય મેળવવાનું છે, બરાબર છે. ચલો, આ દાખલો બી ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જો A અને B એ બિંદુઓ હોય તો બિંદુ P ના બિંદુગણનું સમીકરણ શોધો, PS² વત્તા PB² બરાબર K². બરાબર, દાખલો થોડુંક લેન્ધી છે પરંતુ થઈ જાય એવો છે, બરાબર છે. ચલો, આ દાખલો હતો. ઓકે, A B બે બિંદુ આપ્યા છે, બરાબર. અંતરોનો સરવાળો તમને લોકોને 10 આપ્યો તો P નું સમીકરણ મેળવો, મળી જાય, બરાબર છે. શું બિંદુઓ તમને લોકોને જે છે કાટકોણ ત્રિકોણ, આવો એક આકાર વાળો દાખલો પૂછે હો બચ્ચા પાર્ટી, આકાર વાળો દાખલો પૂછી શકે, હોઈ શકે, એટલે ખાસ જે છે તૈયાર કરવું. અને આમાંથી કેટલા પ્રશ્નો તમને આવડે છે બચ્ચા, બરાબર છે, જલ્દીથી મને કોમેન્ટ કરીને કહેવાનું છે નીચે કે આમાંથી તમને લોકોને કેટલા પ્રશ્નો આવડે છે બચ્ચા, બરાબર છે. ભૂલ્યા વગર કરવાનું છે, આ ખ્યાલ છે. અને સાથે સાથે તમારો ટાર્ગેટ પણ જે છે નીચે લખીને મોકલવાનો છે કે સર મારો 11 નો ટાર્ગેટ જે છે આ છે, બરાબર છે. તો એ પણ ખાસ ભૂલ કરવાની થતી નથી, મને મોકલજો, બરાબર છે. પછી તો કે ભાઈ કેટલાક આ દાખલાઓ જે છે, બરાબર, એ ચેપ્ટર નંબર 11 ખાસ તૈયાર કરી નાખવા. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 12 લક્ષ, બરાબર છે. ચલો, આ લક્ષના દાખલાઓ જે છે, બરાબર, એ ખૂબ જ મહત્વના કહી શકાય, બરાબર છે. ચાલો એની વાત કરીએ તો કે ભાઈ f of x is equal to mod x upon x, બરાબર. હવે આ દાખલા માટે આપેલ વિધેયનું x ને વિશે વિકલન કરવાનું છે, x⁵5. જો આ એક તો આવા દાખલા એમાં ઘણા બધા છે, પહેલા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, બરાબર, પરંતુ જે એમ કહે ને થોડોક ટ્વિસ્ટ લાવી શકે એવા દાખલા, બરાબર, તો એ આ મોડ વાળો દાખલો છે, ખાસ તૈયાર કરી નાખો, બરાબર. આપેલ વિધેયનું x ને વિશે વિકલન કરવાનું છે, x⁵ cos x upon sin x વાળો દાખલો, સેમ એઝ વેલ એઝ, બરાબર. આ બધા દાખલા જે વિકલન કરવાના છે તમારે ખાસ તૈયાર કરી નાખવાના છે. ચલો ડન છે, એટલું થઈ જાય છે. એની પછી નેક્સ્ટ તો કે ભાઈ ચેપ્ટર નંબર 12 ઘણું જ લાંબુ છે અને સાથે સાથે 12th માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, તો ખાસ ભૂલ કરવાની થતી નથી. ચલો ડન, આ દાખલા બી છે, બરાબર, જે કેટલાક તમારી માટે ઇમ્પોર્ટન્ટ હશે. ચાલો, ખૂબ સરસ, બરાબર. તો આ દાખલાઓ જે છે કેટલાક તૈયાર કરવાના હતા તમારે લોકોએ. ચાલો ડન છે ભાઈ. ચાલો ચાલ બચ્ચા પાર્ટી, આનો સ્ક્રીનશોટ એક લેવાનો બાકી હતો, ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો ડન છે. चलो खूब सरस. चलो इसके बाद इसका भी एक स्क्रीनशॉट ले ले रे मामू, आएगा तेरी परीक्षा में, इसको भूलने का नहीं है. चलो डन, खूब सरस. चलो એટલું થઈ જાય છે. પછી આવે છે પ્રકરણ નંબર 13, એ છે આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્રમાં ભાઈ હવે વિચરણ વાળા દાખલા તો कुछ भी करने का, बराबर, इसको भूलने का नहीं. चलो આ વિચલન વાળો દાખલો, બરાબર, અને આ વિચરણ વાળા દાખલા, આ 3 દાખલા છે. જલ્દીથી આનો બી સ્ક્રીનશોટ લઈ લો. ચલો બચ્ચા પાર્ટી, બરાબર છે, આવા દાખલા હશે ઓલિયા. ચલો ડન છે. એની પછી તો કે ભાઈ આ દાખલા પણ હોઈ શકે છે, બરાબર છે. ચલો કેટલીક માહિતી માટે એનું વિચરણ શોધવાનું છે, વિચલન, ઓકે, આનું વિચરણ શોધવાનું છે અને 20 અવલોકનોનું વિચરણ આપ્યું હોય, બરાબર છે, તો એનું વિચરણ શોધો અને આપેલ માહિતી માટે યસ, બરાબર. આ કેટલાક દાખલાઓ જે છે, બરાબર. હવે જો આ અવર્ગીકૃત માહિતી માટે બી તમને લોકોને આવી રીતે પૂછી શકે, બરાબર, અને 20 અવલોકનમાંથી જો પ્રત્યેક અવલોકનોને 2 વડે ગુણી નાખવામાં આવે તો નવું વિચરણ શોધવાનું છે. અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટેનો પણ એક દાખલો જે છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો ખાસ જે છે આ પણ તૈયાર કરી નાખવાનું છે. ચલો એની પછી જો વાત કરીએ તો આંકડા શાસ્ત્રમાંથી હજી કે ભાઈ 8 અવલોકનો, બરાબર, 8 અવલોકનોનું મધ્યક અને વિચરણ અનુક્રમે આપી દીધું છે, બરાબર. તો એના બાકીના 2 અવલોકનો શોધો વાળો દાખલો ખાસ, અને નીચેની માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. હવે આનું અવર્ગીકૃત માહિતી માટે શોધવાનું છે. તો આ હતા કેટલાક દાખલાઓ, બરાબર, જે તમારા લોકોના ચેપ્ટર 13 ના હોઈ શકવાના છે તમારા લોકોની બોર્ડની પરીક્ષામાં, બરાબર છે. પરંતુ એક વાત ખાસ યાદ કરાવી દઉં મારા દીકરાઓ, બરાબર, કે ભાઈ આજે પરીક્ષાઓ, આજે ચર્ચા તમારી સામે થઈ રહી છે, બરાબર, એમાં તમારે સ્કૂલ લેવલે પરીક્ષાઓ હશે, બરાબર છે. તો સ્કૂલ લેવલે પરીક્ષા હશે તો તમારે તમારા ટીચર સાથે મળી અને એની આખી બ્લુપ્રિન્ટ લઈ લેવી. આ NCERT એ બનાવેલું જે સેમ્પલ પેપર છે,
જે આ વર્ષનું છે એના આધારે આ કેટલાક વોટ ફેવરિટ પ્રશ્નો જે તમારા લોકોની પરીક્ષામાં હોવાના છે, બરાબર, એ મેં તમને લોકોને આપ્યા છે. જો એક આદર્શ શિક્ષક તરીકે જો પેપર હું બનાવું, બરાબર છે, તો પેપરના પ્રશ્નો મારા આવા હોઈ શકે, બરાબર છે. એટલે ખાસ તમારે તમારા ટીચરો સાથે મળી, બરાબર, અને એની આખી બ્લુપ્રિન્ટ લઈ લેવાની છે કે ભાઈ 2-2 માર્ક્સના કયા કયા પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી હશે, બરાબર છે, અને એમાં કઈ રીતે તૈયારી કરવી એ પછી એના આધારે નક્કી કરવાનું રહેશે, બરાબર છે. તો ચાલો આ સાથે મસ્ત મજાની રીતે જે છે તમને લોકોને કહી દઈએ કે ભાઈ હવે અહીંયા આગળ આ તમને લોકોને પ્રશ્ન મેં કરી દીધા છે. બેટા યુદ્ધ શરૂઆત કરવાનું હતું ને, બરાબર, ત્યારે અર્જુને પોતાના શસ્ત્રો મૂકી દીધા હતા, બરાબર, એને કઈ જગ્યાએ જવું, શું સાચું શું ખરાબ કઈ ખબર નથી પડતી. ત્યારે કૃષ્ણ ભગવાને કીધેલું કે અર્જુન તું યુદ્ધ શરૂ કર, બરાબર, યુદ્ધ કરવો એ તારો ધર્મ છે, બરાબર, બાકીનું બધું તું મારા ઉપર છોડી દે. તારો રથ કઈ દિશામાં લઈ જવું છે, કેવી રીતે લઈ જવું છે, કઈ સ્પીડથી લઈ જવું છે, એ બધું જ હવે તું મારા પર છોડી દે. તું માત્ર ને માત્ર તારા જે બાણના લક્ષ્ય છે, બરાબર, એટલે કે તારે જે લક્ષ્ય વીંધવાનું છે, બરાબર, તું એની પર ધ્યાન રાખ. બાકી બધું હવે આગળનો રથ તું મારા પર છોડી દે. એવી જ રીતે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કહેવાનું કે ભાઈ હવે પછીનો આગળનો રથ જે છે વિદ્યાકુલ પર છોડી દો, એની ટોપર બેચ પર છોડી દો, એડમિશન લઈ લો, બરાબર છે. બાકી વિદ્યાકુલને અને આપણી સમગ્ર ટીમને ખબર છે કે તમારો રથ કેટલી સ્પીડે લઈ જવો છે, કઈ જગ્યાએ લઈ જવો છે અને એ ક્યાં આગળ ઊભો રાખવો છે, બરાબર છે. તમે માત્ર તમારી મહેનત, તમારી લગન અને તમારા લક્ષ્ય ઉપર ધ્યાન રાખો. ત્યાં સુધી લઈ જવાની જવાબદારી આ વિદ્યાકુલની છે. તો આ સાથે આપણે આજનું જે આ સેશન છે, બરાબર, અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. મારા તમામ મેજિશિયનોને એમની જે આ વાર્ષિક પરીક્ષા છે એમની માટે ઓલ ધ બેસ્ટ. બેટા ખૂબ સારું એવું પેપર લખો, ભગવાન પર ભરોસો રાખો અને ખૂબ જ મહેનત કરો. તમે જે વાંચ્યું છે ને એ પરીક્ષામાં 100% આવશે અને જો યોગ્ય મહેનત કરો છો તો 100% તમે એ પેપર લખી શકો છો, બરાબર છે. તો વધારે વિશેષ કઈ જે છે ન કહેતા એટલું કહી અને હું પૂરું કરીશ કે દીકરાઓ તમારા લોકોનો આ ગોલ કેવો છે, બરાબર, એ આ ગોલ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને આ સેશન માટેની તમારી તૈયારી કેવી છે, આ વાર્ષિક પરીક્ષાની મહેનત તમે કેવી કરો છો એ મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે, બરાબર. અને કીધા વગર જવાનું થતું નથી. તો મળીએ છીએ એક નવા સેશન સાથે. ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.